ભારતમાં અત્યારે એક સ્કેમ થઈ રહ્યો છે, જેમાં નથી ઓટીપી માંગતા, નથી પાસવર્ડ માંગતા કે નથી કાર્ડ માંગતા, માત્ર ફોન નંબર જોઈએ. એનું નામ છે સિમ સ્વેપ ફ્રોડ. ભારતનો 2026 નો સૌથી ઝડપથી થવાવાળો ફ્રોડ. સ્કેમર તમારો નંબર ક્યાંક લીક ડેટાબેઝથી ગોતે છે અને ફેક આઈડી લઈને ટેલિકોમ સ્ટોરમાં જાય છે. ત્યારબાદ એ ડુપ્લિકેટ સિમ લે છે અને તમારો ફોન બંધ થઈ જાય છે. બધા ઓટીપી અને બેંક અલર્ટ હવે તેની પાસે. તમારી એફડી, ક્રેડિટ, યુપીઆઈ બધું જ થોડીક જ મિનિટોમાં ખાલી. થોડાક સમય પહેલા મુંબઈ હાઈકોર્ટ દ્વારા બેંક ઓફ બરોડાને 1.24 કરોડ રૂપિયા અને એચડીએફસી બેંકને 38 લાખ રૂપિયા જેટલો રિફંડ કરવા માટે ઓર્ડર આપ્યો હતો. સેમ સ્કેમ પણ અલગ અલગ લોકો સાથે. હવે એ વાત જે કોઈ નથી કહેતું, જો તમારો ફોન 30 મિનિટ કરતા પણ વધારે નો નેટવર્કનો બતાવે છે અને બાકી બધા પાસે સિગ્નલ છે, તો એ ટાવરની પ્રોબ્લેમ નથી, એ સમયમાં તમારું અકાઉન્ટ ખાલી થઈ રહ્યું છે. તો આજે જ આ 3 કામ કરો. પહેલું, ટેલિકોમ પ્રોવાઈડરને ફોન કરી સિમ પિન સેટ કરાવો. બીજું, બેંકનો 2 ફેક્ટર એસએમએસ થી હટાવી એસએમએસ એપ સેટ કરો. અને ત્રીજું, બેંકનો ફ્રોડ હેલ્પલાઇન નંબર કોન્ટેક્ટમાં સેવ કરો, બુકમાર્કમાં નહીં. કેમ કે આરબીઆઈ નો રૂલ છે 3 દિવસમાં રિપોર્ટ કરો તો તમારી જવાબદારી 0%. બેંક ભરશે, તમે નહીં. અને આવી જ જાણકારી માટે તમે અમારી લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.